સુરત એસઓજીની ટીમને ફરી એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। ત્યારે ભાટેનામાં 25 સીસીટીવી લગાવી ઘરમાંથી એમડી ડ્રગ્સ વેચાણ કરનારને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો। સુરતમાં ફરી એમડી માફિયા પર એસઓજીની ટીમે દરોડા પાડ્યા છે। સુરતના ભાટેનામાં 25 સીસીટીવી લગાવી ઘરમાં કંટ્રોલ રૂમ ઊભો કર્યો હતો અને પેડલરોને વોકીટોકીથી મેસેજ આપી રોજનું 2 લાખનું ડ્રગ્સ માફિયા વેચતો પકડાયો છે। માત્ર 3 ચોપડી ભણેલો માફિયા ઘરની આસપાસના રોડ પર 500 મીટરમાં સીસીટીવી ગોઠવી ઘરમાં બેઠો બેઠો પોલીસ આવે છે કે નહીં તે જોતો હતો। ઘરમાં 55 ઇંચના ટીવીમાં કેમેરાની લાઈવ ફીડ જોતો ડ્રગ્સ માફિયા ડ્રગ્સ લેવા આવનાર પેડલર કોડ વર્ડ એટલે કે કપડે લેને આયા હે કોડ વર્ગ આપે એટલે ડ્રગ્સ વેચાતું હતું। એમડી પેડલર શિવરાજસિંહ ઝાલાએ ઝૂંપડાઓની વચ્ચે અદ્યતન સુવિધા ઊભી કરી 3 માળનો બંગલો બનાવ્યો હતો। તો ડ્રગ્સ વેચીને મેળવેલા રોકડા 16 લાખ પોલીસે જપ્ત કર્યા હતા। તો એસઓજીની તપાસમાં આરોપી શિવરાજસિંહ ઝાલાના ઘરેથી મળેલી 2 લોડેડ પિસ્તોલ, 4 વોકીટોકી, 16 લાખ રોકડા, ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યા હતા। તો ઘરમાં બેસી માફિયા સીસીટીવીમાં પોલીસને જોતો રહ્યો અને 20 બાઇક પર ગયેલા 27 પોલીસે ચારે બાજુથી ઘરને ઘેરી ઝડપ્યો હતો।